શેઠ પુરુષોત્તમ દાસીના વાર્તાજી આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર વાર્તા પ્રસંગ 5, એ વાર્તા પ્રસંગ 5 આપણે લઈ લીધેલો, પણ ભાવ પ્રકાશ બાકી હતો. જે મંદાર મધુસૂદનજીનો પ્રસંગ યાદ કરો, 2 દિવસ થઈ ગયા એટલે પાછું કદાચ ભૂલાઈ ગયું હોય. એટલે જે મંદાર મધુસૂદનજીનો જે પ્રસંગ હતો, પેલું મણી આપવાનો યાદ આવ્યો ને, તો એ મણીનો આશ્રય કઈ રીતે કરું, ત્યાં શેઠજી કહે છે ઠાકોરજીનો આશ્રય છોડીને મણીનો આશ્રય કઈ રીતે કરું, એ રીતે એ પ્રસંગ આપણે જોયેલો. તો આપણે વાર્તાજીનું જે પ્રસંગ લીધેલો, પણ ભાવ પ્રકાશ બાકી છે, તો ભાવ પ્રકાશ લઈએ છે कि यह वार्ता प्रसंग में बहुत संदेह, आ प्रसंग में बहुत संदेह है। जो सेठजी सेवा छोड़ी के दक्षिण क्यों गए, जे શેઠ પુરુષોત્તમ દાસ એટલે આપણે જોયું હતું કે સેવામાં શ્રેષ્ઠ છે, જોયું હતું ને, એક કથાના શ્રેષ્ઠ દિનકર દાસ શેઠ, અને આ સેવાના શેઠ જે શેઠ છે શ્રેષ્ઠ છે. તો આવા શેઠજી સેવા છોડીને દક્ષિણ કેમ ગયા? ઇનકો તો કછું કામના હે નહીં, એમને તો કઈ મંદાર પર્વત જોડે કે કઈ એના જોડે કઈ લેવા દેવા છે નહીં, ઇનકો તો કછું કામના હે નહીં. સો દક્ષિણ में उहा मधुसूदन ठाकुर के वहां क्यों गए? એમને તો એવું કઈ દર્શનીય નથી કે ભાઈ તીર્થ છે ને આમ છે તેમ છે તો એકવાર જઈએ. જે ભગવદીય હોય એને પોતાના ઠાકોરજી સિવાય બીજા કોઈના દર્શનની જે ઈચ્છા ન થાય. તો दक्षिण में उहा मधुसूदन ठाकुर के वहां क्यों गए? तहा कहत है कि सेठ के मन में यह आई, जो दक्षिण में श्री आचार्य जी को जन्म है, એટલે જે મહાપ્રભુજીનું જન્મ સ્થળ દક્ષિણમાં છે, સો જન્મ સ્થાન કે દર્શન કરી આવું. એટલે શ્રી મહાપ્રભુજીના જન્મ સ્થાન ચંપારણ્યના દર્શન કરીને આવું, તાકે લીએ દક્ષિણ ગए. तब मंदार मधुसूदन ठाकुर सेठ जी सो कहे, तुम कृपा करी के या पर्वत में मेरे पास आओ तो या स्थल को पाप दूर હોય. એટલે રસ્તામાં મંદાર મધુસૂદનજીનું સ્થળ આવ્યું, એટલે એ આગલી રાત્રે એ મધુસૂદન ઠાકોરજીએ સ્વપ્નમાં શેઠજીને કહ્યું કે તમે અહીંયા પણ થઈને જાઓ, હવે અહીંયા સુધી આવ્યા છો તો અહીંયા પણ આપ પધારો, તો અહીંયા જેટલા પણ અહીંયા પર્વતના જે પાપ જે છે તો એ બધા પાપો દૂર થાય. કાહે તે मेरे यहाँ तो अनेक पापी आवत है, सो को पर्वत को महात्मय सुन के गिरत है, सो उनके पाप बहुत भय है. એટલે બધા જે પાપીઓ જે છે અહીંયા બધા અહીંનું મહાત્મય સાંભળીને આ પર્વત ઉપરથી જે પડતું મૂકે છે, એટલે એના પાપ જે છે આ પર્વત ઉપર લાગેલા છે. ताते सगरे तीर्थ गंगा जी आदि भगवदीय के आईवे को मार्ग देखत है, अंडरलाइन करो. સો જે ગંગાજી સરખા જે તીર્થ જે સ્થળ છે એ પણ ભગવદીઓના આવવાનો રાહ જુએ છે કે ક્યારે કોઈ ભગવદીય આવે ને અમને પાવન કરે. જે સર્વને પાવન કરવા વાળા છે, પણ ભક્તો તો એવા છે કે તીર્થ સ્થાનને પણ પાવન કરી દે છે. સાચા ભગવદીઓ, અત્યારની વાત નથી કરી રહ્યો, એટલે પાછું કોઈ મનમાં ફૂલાય નહીં કે કાલે જ અમે જવાના છીએ, કાલે જ અમે અહીંયા તીર્થમાં જવાના છીએ. અહીંયા આપણી વાત નથી થઈ રહી કોઈની, પણ એ ભગવદીઓની વાત છે. એટલે કોઈ પણ બાપા બાપીઓની પણ વાત નથી કે ફલાણા બાપા તો બાપા અહીંયા ગયા એટલે તીર્થ પવિત્ર થઈ ગયું. આજના કોઈ બાપા બાપીઓમાં એટલું સામર્થ્ય નથી, આ સ્પષ્ટ છે, બરાબર. એટલા માટે અહીંયા જે છે भाई अभी महाप्रभु जी को जन्म स्थान कौन सो है वो चर्चा में हम नहीं जाएंगे कि भाई मध्य में है तो दक्षिण में क्यों गए, ये हम अभी चर्चा नहीं करेंगे, ये मुझे भी पता नहीं है. कहीं ऐसा भी हो सकता है ना कि दक्षिण में होके फिर मध्य में गए होंगे, वो तो भाई कोई सी भी गूगल मैप में जो रूट होगा उस रूट से गए होंगे, हमें क्या पता भाई. તો એક પ્રશ્ન એવું કહે છે કે ભાઈ ચંપારણ્ય મધ્યમાં છે તો દક્ષિણમાં કેમ ગયા એમ, પણ ગૂગલનો મેપ એ રીતે બતાવતું હતું એટલા માટે. તો એટલા માટે કહી રહ્યા છે કે સગરે તીર્થ જો હે ગંગાજી આદિ ભગવદીય કે હાઈવે કો માર્ગ દેખતે. એટલે ગંગાજી સરખા જે તીર્થ જે છે એ ભગવદીઓના પણ આવવાનો માર્ગ જુએ છે. તાતે તુમ યા દેશ મેં આયે હો તો પવિત્ર કરો. એટલા માટે તમે પધાર્યા છો તો આ દેશને આપ પવિત્ર કરતા જાઓ.
और तुम आवेगो तो या तीर्थ को महात्मय बढ़ेगो। जो जे महात्मय ઠાકોરજી થી ના વધ્યું, ભગવદીઓ વધારે છે કે અહીંયા તો આ ભગવદીય પધાર્યા છે એટલે આ સ્થળનું મહાત્મય વધશે, કે શેઠજી જેવા શેઠજી અહીંયા પધાર્યા તો બીજા તો અમારા જેવા તો આવે જ. એટલે પેલા એક તો કાશીના વિશ્વેશ્વર મહાદેવજી પણ પોતાનું મહાત્મય વધારવા માટે શેઠ પુરુષોત્તમજીને કહી રહ્યા છે, અને અહીંયા મંદાર મધુસૂદનજી પણ કહી રહ્યા છે કે તું આવેગો તો મહાત્મય बढ़ेगो, તું આવેગો તો યા તીરથ કો મહાત્મય बढ़ेगो. જો ભગવદીયના ચરણ રજનો પ્રતાપ કેટલો. તિહારો તો કછો બીગરે નહીં, પ્રભુ કે આશ્રય તમારું તો કઈ બગડવાનું છે નહીં, કારણ કે આપને તો પ્રભુનો દ્રઢ આશ્રય છે. તો તિહારે તો કછું બીગડેગો નહીં, એટલે અમારા ઉપર કઈક ઉપકાર કરતા જાઓ. યા પ્રકાર મંદાર મધુસૂદનજી કહે, એટલે આ રીતે મંદાર મધુસૂદનજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી. તબ શેઠજી ઊહ પર્વત પર ગયે, એટલે શેઠજી એ ભગવદ આજ્ઞાને માન આપીને પર્વત ઉપર ગયા. તબ મણી લે કે લુભ્યા, એટલે મણી બતાવ્યો પ્રભુએ કે લો આ તમારે મણી જોઈતો હોય તો, કારણ કે તમે આયા છો તો અમારે પણ કઈ આપવું પડે ને, એટલે મણી આપવાનો પ્રયત્ન કર્યો. તો મણી લે કે લુભવાય, પરંતુ શેઠજી તો નિષ્કામ હે, ઇનકો તો કછું ડર નહીં હે. એટલે શેઠજી તો નિષ્કામ છે, એમને કઈ જોઈતું નથી, એટલે એમને તો પ્રભુનો પણ કઈ એ રીતે ડર નથી કે પ્રભુ આપી રહ્યા છે ને હું નહીં લઉં તો શું થશે, બરાબર. એટલે ત્યાં એમને તો કોઈનો ડર નથી, કારણ કે પ્રભુનો દ્રઢ આશ્રય છે. તાતે જો એસે નિષ્કામ હોય, વામે તીર્થ કો પવિત્ર કો સામર્થ્ય હોય. જો આ એટલા માટે હરિરાયજી લખી રહ્યા છે, અંડરલાઈન કરો, એટલે આજકાલના બધા એવું ના માને કે અમારામાં પણ એ સામર્થ્ય છે. અહીંયા સ્પષ્ટ એટલે હરિરાયજી લખી રહ્યા છે, જો એસે નિષ્કામ હોય, કે જેને આટલું બધું દ્રવ્ય આપનારા મણીનો પણ જેને આશ્રય કર્યો નહીં. આજે તો આપણને પેલી 5 રૂપિયાનો સિક્કો પણ રસ્તામાં પડેલો દેખાય ને તો આપણે છોડીએ નહીં, મણીની તો વાત જ જવા દો. એટલે અહીંયા આપણી તો વાત જ નથી, બરાબર. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે જો એસે નિષ્કામ હોય, વામે હું તીર્થ પવિત્ર કરવે કો સામર્થ્ય હોય, એટલે જે કથા કરી રહ્યા હોય ને એનાથી પૈસા લઈ રહ્યા હોય, કે જેનાથી કથા વાચક હોય, આ હોય તે હોય, એ કોઈનામાં આવું સામર્થ્ય નથી કે જે ભગવદ નામનો ભગવદ સ્વરૂપનો વિક્રય કરી રહ્યા છે, કે જે પૈસા માટે જે ભગવદ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એનામાં તો કોઈ આવું સામર્થ્ય હોઈ શકે નહીં. એટલે જ કહી રહ્યા છે કે વામે તીર્થ પવિત્ર કો સામર્થ્ય હોય, તિનકો બાધક ન પડે, તેમના માટે બાધક નથી, બીજા બધા માટે તો બાધક છે. और सकामी को तो तीर्थ हु बाधक है. जो जे सकामी એટલે જે સકામ બુદ્ધિ થી તો તીર્થમાં જાય છે, ઇવન વ્રજની અંદર પણ જો કોઈ સકામ બુદ્ધિ થી જાય તો એને તો ત્યાં પણ બાધકતા થાય. એટલે સકામી કો તીર્થ હું બાધક હે, યાતે જો હું સ્થળ કે મહાત્મય તે પર્વત તે ગીરે, તબ મનોરથ કે ફલ को पावे, यह कही जताए. जो मनोरथ कामना कछु वस्तु की कामना भई, तब तो पुष्टि मार्ग सो यो ही गिरे. समझ पड़ी કે જે મનમાં ક્યારે પણ એવો મનમાં ઈચ્છા થઈ કે મારે આ વસ્તુ જોઈએ છે, એટલે એમને પણ તમે પુષ્ટિ માર્ગની બહાર ફેંકાઈ ગયા. જ્યારે સકામ બુદ્ધિ આવી, એક રંચક પણ સકામતા આવી, એટલે ત્યારે તો પુષ્ટિ માર્ગમાંથી એમને પણ ગીરી ગયા. કારણ કે કછું મનોરથ, કઈ પણ મનમાં ઈચ્છા થઈ, કોઈ વસ્તુની કામના થઈ, એટલે પુષ્ટિ માર્ગ સો તો યોહી ગીરે, એટલે એમને એમ જ પડી ગયા. પણ શેઠજી તો જે છે નિષ્કામ છે, એમને એવી કોઈ પ્રકારની ઈચ્છા નથી. और निश्चय मणि न लिए, ताको अभिप्राय यह जताए, जो बिना मांगे हूं कछु फल मिले, ताके लिए मैं बाधक अन्य संबंध होय, ता कामना ते तो निश्चय अन्याश्रय होय. એટલે અહીંયા જે કહેવાય કે જે આ રીતે પ્રભુનો સંબંધ છોડીને જે અન્ય સંબંધ કરે તો નિશ્ચયપૂર્વક એ અન્યાશ્રયમાં ગણાય. એટલે એવું જો મણી લીધો હોત તો ત્યાં અન્યાશ્રયનો દોષ લાગી જાય. એટલા માટે કહે છે કે બિના માગે હું કછું ફલ મિલે, તાકે લીએ જો બાધક અન્ય સંબંધ હોય તો કામના તે તો નિશ્ચય અન્યાશ્રય હોય. એટલે જો એવી કઈ ઈચ્છાથી કંઈ પણ કરવામાં આવે તો અન્યાશ્રય થાય. તાતે શેઠને ઊહ વિરક્ત વૈષ્ણવ સો કહી, જે જોડે જે વિરક્ત વૈષ્ણવ હતો
એને પણ કહ્યું કે જો બાવરે, એ બાવરા એવું કીધું ને, આપણે પ્રસંગમાં જોયું, તાકો કારણ યહ મણી આદિ કછું ફલ દેન આવે તાસો બોલનો હું નાહી. આવું કોઈ આપણને લાભ બતાવે, કોઈ આપણને આવી લાલચ આપે તો એની સામે જોવું પણ નહીં કે બોલવું પણ નહીં, કારણ કે બોલવાથી પણ ક્યારેક મતિ ફરી જાય. આપણી જે ચિત્ત છે, મન કો વેગ પવન તે ભારી. આપણે એક ક્ષણમાં તો કબહુ બેઠે રાજ સિંહાસન, કબહુ જાય ભિખારી, કબહુ રંક ભિખારી, એ રીતે પદ છે રસિકદાસજીનું. તો મન કો વેગ પવન તે ભારી, એક ક્ષણમાં રાજા બની જાય ને એક ક્ષણમાં રંક બની જાય. એટલે જ્યારે આ રીતે કોઈ લાલચ બતાવતું હોય તો એની સાથે તો બોલવું પણ ન જોઈએ. તાસો બોલનો નાહી આપુહી ચાલ્યો જાય, એટલે એની આપ મેળે જતો રહે, કશું બોલવું જોઈએ નહીં. યા પ્રકાર શેઠ કે દ્રઢાશ્રય હતો. આ રીતે શેઠજીનો જે છે દ્રઢ આશ્રય પ્રભુમાં જે છે એ બતાવ્યો. તો ઇતિ વાર્તા પ્રસંગ 5, અહીંયા વાર્તા પ્રસંગ 5 નો ભાવ પ્રકાશ જે છે વિરામ થયો. એની સાથે અહીંયા વાર્તા પ્રસંગ 5 જે છે એ પણ વિરામ થયો. તો આ રીતે અહીંયા 5 વાર્તા પ્રસંગ થયા છે. કાલે આપણે વાર્તા પ્રસંગ 6 ની અંદર પ્રવેશ કરીશું. બરાબર, તો અહીંયા વાર્તા પ્રસંગ 5 જે છે વિરામ થયો. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન હોય તો કહો. नो हैंड रेज। हाँ, मुझे वो लगता है कि वो पैतृक स्थान देखने गए थे, जन्म स्थान नहीं। वो आप कैसे कह सकते हो हरिराय जी? महाप्रभु जी का, महाप्रभु जी, अरे हरिराय जी तो जन्म स्थान ही लिख रहे हैं, तो हम वो नहीं कह सकते ना कि इसकी जगह ये देख रहे थे। हरिराय जी को ज्यादा पता है। हरिराय जी जब कह रहे हैं कि जन्म स्थान देखने गए तो जन्म स्थान ही देखने गए। अने दूसरी बात ये है कि पैतृक स्थान देख के क्या मिलेगा, मतलब उनके पिता का स्थान देख के सेठ जी को मन में इच्छा भी क्यों होगी? लक्ष्मण भट्ट जी वगैरह कहाँ रहते थे, वो इच्छा सेठ जी को तो वैसे भी नहीं, उनका संबंध तो महाप्रभु जी से है, तो महाप्रभु जी का ठीक है। કૃષ્ણ જયભાઈ, મારે એક સેવા માટેનું પૂછવું છે કે આપણે જે અભ્યંગ આપણે કરાવીએ તો ઘણા એમ કે છે કે મંગળવાર અને રવિવારના ન થાય, તો હવે ઉત્સવ જેવો આજે આપણે હતો તો આપણે રવિવારના થાય અભ્યંગ? આજે આમ બી કસુંબા છઠનું અભ્યંગ નથી હોતું. પહેલી તો વસ્તુ એ રથયાત્રાએ અભ્યંગ થઈ ગયું, એટલે કસુંબા છઠે અભ્યંગ આમે નથી હોતું. અને અભ્યંગ ન થાય એવું ના હોય રવિવાર અને મંગળવાર. પ્રાચીન ક્રમ એવો હતો કે આમળાનો ઉપયોગ રવિવાર અને મંગળવારે નહોતો થતો, એટલે આમળાની જગ્યાએ સફેદ ચંદન લેવામાં આવતું. અભ્યંગ તો થાય પણ આમળાના જગ્યાએ સફેદ ચંદનનો પાવડર જે છે એ કરીને અભ્યંગ પ્રભુને થતું. હવે અત્યારે જે અભ્યંગ પાવડર જાતે બનાવતા હોય હવે એના માટે છે. હવે તો મોસ્ટલી બધા તૈયાર પાવડર જ વાપરી રહ્યા છે, એટલે હવે તો એનો કોઈ પ્રશ્ન આમ તો આવી ન શકે, એટલે કરાવી શકાય. રવિવારે અને મંગળવારે પણ જો કઈ અભ્યંગના દિવસ હોય તો અભ્યંગ કરાવાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. अच्छा, श्री रसिकदास जी कौन थे ऐसा पूछ रहे हैं। रसिकदास जी जो है वो प्रथम घर के एक बालक भय, जिनका ब्रह्म संबंध श्री हरिराय जी के द्वारा हुआ, इसीलिए उन्होंने अपनी छाप रसिकदास ऐसे रखी, वरना उनका मूल नाम था मट्टू जी महाराज। मट्टू जी महाराज, और जतीपुरा में आप विराजते थे, जतीपुरा के आपका निवास स्थान था, पर श्री हरिराय जी के द्वारा आप श्री को ब्रह्म संबंध हुआ था, इसलिए आप श्री ने अपनी छाप रसिकदास यानी रसिक यानी हरिराय जी
और हरिराय जी के दास ऐसे रसिक दास छाप आपने रखी और आज अपने पास रसिक दास जी के बहुत सारे पद मिलते हैं, तो जो अपने वहाँ गाए जाते हैं, जैसे नव विलास के जो पद है वो मूलतः रसिक दास जी के हैं, और उसके बाद भी बहुत सारे ऐसे वधाई के पदों में भी आप देखोगे ना रसिक दास छाप मिलेगी। तो रसिक दास जी का मूल नाम था मट्टू जी महाराज, और आप प्रथम घर के बालक भये। એ જ રીતે एक बेटी जी थया, बेटी जी भी एक भय जिनका हरिराय जी के द्वारा ही ब्रह्म संबंध हुआ, उनका नाम था शोभा बेटी जी, शोभा बेटी जी। तो उन्होंने अपनी छाप रखी शोभा हरिदास, हरिदास यानी श्री हरिराय जी, और शोभा यानी अपना नाम। आपने वहाँ जो पुष्टि मार्गना 5 તત્વનું ધોળ, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ રે, તો એની અંદર આ શોભા જોઈ હરિદાસ જાય બલિહારીજી, તો શોભા હરિદાસ આવ્યું ને એટલે આ શોભા માજીનું પદ છે। શોભામાં આવા ઘણા બધા ધોળ શોભા માજીએ લખેલા છે। शोभा बेटी जी हमने शोभा माजी कहवाता, तो इन्हें उनका भी जो है ब्रह्म संबंध हरिराय जी द्वारा हुआ था, तो इसीलिए उन्होंने अपनी छाप हरिदास। ऐसे ही अपने जो यमुना जी के 108 पद मिलते हैं उसमें बहुत सारे पद हरिदास छाप के हैं, हरिदास वो सब ये शोभा बेटी जी के लिखे हुए। 25 पद मिलते हैं, 25 पद जो है यमुना जी के, यमुना सोहत मन मोहिनी, ऐसे बहुत सारे 25 पद जो 108 पद के अंतर्गत, यमुना जी के जो 108 पद है ना उसके अंदर 25 पद हरिदास छाप के हैं, तो वो पद ये शोभा माँ जी के। चलो आश्रयનું પદ લઈએ છે। બધાને કસુંબા છઠની મંગલ વધાઈ, બધાએ ખૂબ આનંદથી ઉત્સવ કર્યો હશે, તો ખૂબ ખૂબ મંગલ વધાઈ। હવે આગળ જે છે 11ના દિવસે દેવપોઢી એકાદશી આવશે, ત્યારથી ચાતુર્માસનો પ્રારંભ થઈ જશે। ઘણા એવો પણ પ્રશ્ન કરતા હોય છે કે ચાતુર્માસમાં નિયમ આદિ લેવો જોઈએ, તો ભગવદ સંબંધી કોઈ નિયમ હોય તો જરૂર લેવો જોઈએ। જો કરી શકતા હોઈએ, આપણી જોડે સમયની અનુકૂળતા હોય ને આપણે નિત્ય નિભાવી શકતા હોઈએ તો જરૂરથી ચાતુર્માસમાં પણ અધિક માસની જેમ કંઈક નિયમ, એટલે કોઈ પાઠનો જપનો એ રીતે, અથવા તો કંઈક સેવાનો, કંઈ પણ જે અનુકૂળતા લાગે એ રીતે ચાતુર્માસ દરમિયાન જે છે કોઈ પણ એ કોઈ સકામતાથી નહીં કે આ કરીશું એટલે આ મળશે, કેવલ અને કેવલ જે છે ભગવદ નામ અધિક લેવાય એ ભાવથી કંઈક કરવું હોય તો કરી શકીએ છીએ। અને 11થી તો પછી ખબર જ છે અહીંયા બેંગન દશમી આવશે, એટલે બેંગનની બધી સામગ્રી એક જ દિવસ પ્રભુને અંગીકાર છેલ્લે થશે। એના પછી બેંગન છે, શકરકંદ છે, એ બધા અમુક જે વસ્તુઓ છે એ 4 માસ સુધી એનો પછી આપણે ત્યાં નિષેધ થઈ જશે, 4 મહિના સુધી એનો પ્રભુને ભોગ આવતો નથી। પછી જ્યારે પ્રબોધિની આવશે ત્યારથી એનો પ્રારંભ થશે। તો આ રીતે હવે જે છે નેક્સ્ટ જે એમાં દેવપોઢી એકાદશીનો જે છે ક્રમ ઉલ્લેખ સામાન્ય એક ઉત્સવ જેવું, કે એટલો મોટો ઉત્સવ નથી પણ આપણે ત્યાં એનો પણ એક ક્રમ છે। અને એના પછી તો ગુરુ પૂર્ણિમા અને એના પછી જે છે હિંડોલા પ્રારંભ। એની પહેલા 11થી પૂનમની વચ્ચે વનમાલાનો મનોરથ જે શ્રીનાથજીમાં થાય છે, દ્વાદશી અથવા ત્રયોદશી કોઈ એક દિવસે, તો વનમાલાનો મનોરથ જે અમુક અમુક ઘરોમાં પણ થાય છે, બધા ઘરોમાં આ ક્રમ નથી પણ અમુક અમુક ઘરોમાં વનમાલાનો પણ મનોરથ જે છે એ લેવામાં આવે છે। અને કલીના શૃંગાર જે છે એ 8મ અષ્ટમીએ એકાદશીએ કલીના શૃંગારના પણ મનોરથો હજી ચાલુ રહેશે। તો આ રીતે જે છે આપણો હવે વર્ષાકાલીન જે મનોરથ અને ઉત્સવનો ક્રમ છે એ પણ ધીરે ધીરે હવે આગળ વધશે, બરાબર। તો ચલો આશ્રયનું પદ લઈએ।